તો નજર કરીએ વલસાડ ઉપર તો વલસાડ જિલ્લામાં વીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં વીજ વિભાગની ડીપી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। ત્યારે વાપીના બલીઠા ખાતે ડીજીવીસીએલના સ્ટોર રૂમમાં ચોરી કે જ્યાં 3 ટ્રાન્સફોર્મરની ચોરીના કેસમાં 4 કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં 3 વીજ કર્મીઓની કરવામાં આવી ધરપકડ। ત્યારે વાપી ડીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેનની જે મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો લાઇનમેન કે જ્યાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકોની વાપી પોલીસે ધરપકડ કરી। તો વાપીથી જે કહી શકાય કે વલસાડમાં જે વાપીના બલીઠા ખાતે ડીજીવીસીએલ સ્ટોરના રૂમમાં જે ચોરીની એક ઘટના બની હતી અને ચોરીની ઘટનાના જે આરોપીને આખરે ઝડપી પાડવામાં આવે છે। ત્યારે વલસાડ જિલ્લામાં જે વીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે, જ્યાં વીજ વિભાગની ડીપી ચોરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, ત્યારે વાપીના બલીઠા ખાતે ડીજીવીસીએલના સ્ટોર રૂમમાં ચોરીની ઘટના બની હતી, જ્યાં 3 ટ્રાન્સફોર્મરની ચોરીના કેસમાં 4 કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને જ્યાં 3 વીજ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાપી ડીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર કે જ્યાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકોની વાપી પોલીસે ધરપકડ કરી છે।